ભીખ માંગવાના બહાને પીજીમાં હાથફેરો કરતી બહેનીઓ જેલ ભેગી। વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે એક એવી ટોળકીને ઝડપી પાડી છે જે ભીખ માંગવાના બહાને રહેણાંક વિસ્તારો અને પીજી પેઇંગ ગેસ્ટમાં ઘૂસી કિંમતી મોબાઈલની ચોરી કરતી હતી। વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક પીજીમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી। પોલીસ કમિશનર શ્રી અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વસ્ત્રાપુર પીઆઈ જીએમ ચૌધરી અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે મહિલા આરોપીઓનો મુદ્દામાલ સાથે દબોચી લીધી હતી। ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી આ આરોપી મહિલાઓ ખૂબ જ શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી। રહેણાંક વિસ્તારોમાં ભીખ માંગવાને બહાને રેકી કરવી, જો કોઈ પકડી પાડે તો આનંદ મિશન આશ્રમનું કાર્ડ બતાવી પોતે બહેરા મૂંગા હોવાનું ઢંગ કરી છટકી જવું। એક અન્નુબેન માંગીલાલ નટ રહે કાળીગામ સાબરમતી, બીજા પૂજા કિરણભાઈ નટ રહે કાળીગામ સાબરમતી। વનપ્લસ અને રેડમી કંપનીના કુલ 25,000ની કિંમતના મોબાઈલ ફોન વસ્ત્રાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305A મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાવધાન રહો, તમારા વિસ્તારમાં ભીખ માંગવાના બહાને આવતા અજાણ્યા લોકોથી સાવધ રહેવા અને દરવાજા બંધ રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।